હું તો કાલે ટ્રેનના પાટા વચ્ચે સુવા ગયો હતો. તો શું થયું? હે, ટ્રેન મોડી પડી? ના ના, હવે માલગાડી આવી. મારી જિંદગી અને ટ્રેનની ઊંચાઈ વચ્ચે એટલો મોટો ગેપ હતો કે પેલી માલગાડી મારી ઉપરથી નીકળી ગઈ અને મારી જિંદગી મારી સામે જોઈને સુન સાહેબા સુન ગાતી રહી અને મને જીવવા માટે છોડી દીધો. પણ હું એ ઓછી માયા નથી. મોતનો પીછો તો હું નહીં જ છોડું. અરે ક્યારેક તો પેલી માલગાડીની જગ્યાએ ઓલી ટ્રેન તો આવશે જ ને. વાહ, શું બહાદુરી છે તમારી અને તમારી પણ. તમે લોકો ઉકલી જશો તો 3 દિવસ માટે ભારત બંધ થઈ જશે. 3 દિવસ માટે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકશે નહીં? અરે ઘેલી નાઓ, તમે મરી જશો ને તો કાળું કાગડું એ શોક નહીં મનાવે. આ દુનિયાને એ જ વ્યક્તિના મરવાથી ફરક પડે છે જે કોઈ દિવસ પોતાની કમજોરીઓના રોદડા નથી રડતો, પણ પોતાની ખામીઓને ખૂબીઓમાં પરિવર્તિત કરીને કોઈ ક્ષેત્રે ઇતિહાસ આલેખે છે. આજે હું તમારા બધાની શારીરિકની માનસિક હાર જોઈ રહ્યો છું. ક્યારે પણ આખા જીવનમાં ક્યારે પણ માનસિક અપંગ નહીં થતા. જો માનસિક અપંગ થશો તો આપઘાત કરવાની જરૂર પણ નહીં પડે. અંદર ને અંદર સમસમીને મરી જશો. વાહ, શું ઉત્તમ વિચારો છે. વિકલાંગો માટે તમે જે સમાજ સેવા કરો છો એના વિશે મેં ઘણું સાંભળ્યું છે. કનવા, હંસા છે, એ તને ખાસ મળવા આવી છે. એ પોતાના પગ પર ઊભા થવા માંગે છે. હા, મારા બંને હાથ સરખી રીતે કામ નથી કરતા, પણ મારી હથેળીઓ પર ઈશ્વરે રેખાઓ તો ચિતરી છે ને, એટલે હું આ રેખાઓ પર વિજય મેળવીને જ રહીશ. અને આ માટે મારે તમારા જેવા મક્કમ માણસનો સાથ જોઈએ છે. ગ્રેટ. જુઓ, આ મહિલાને જુઓ. જુઓ એને, એ વિકલાંગ હોવા છતાં શું વિચારે છે એનાથી શીખો. અને તમે લોકો મુશ્કેલીઓનો સામનો કરવાને બદલે મોતની સામે જાઓ છો. અરે મને જુઓ, મારા બંને પગમાં જીવ નથી, પણ મારી જોમમાં જોશ છે, અને એ જોશમાં મને અતૂટ વિશ્વાસ છે. કંઈક કરી દેખાડો. મિત્રો, જેની પાસે પાંખ હોય એ તો ઉડી જ શકે. એમાં શું મોટું તીર્માન. પણ સાચો વિજેતા એ છે જે પાંખ ન હોવા છતાં સાહસ અને હિંમતથી ઉડીને દેખાડે. માફ કરજો કનુભાઈ, હું મેદાનમાં ઉતરતા પહેલા જ હાર માની ગયો. પણ હવે હું મેદાનમાં ઉતરીશ પણ અને જીતીને પણ બતાવીશ. મને સમજાઈ ગયું કનુ કે તનની તાકાત કરતા મનના હોસલા જો બુલંદ હોય ને તો ગમે તેવા મુશ્કેલ લક્ષ્ય પણ પાર પાડી શકાય છે. જય હો કનુ ટેલરની, જય હો કનુ ટેલરની, જય હો કનુ ટેલરની. આ નિરુત્સાહી લોકોમાં નવા પ્રાણ ફૂંકવા હવે મારે અમને કોઈ રોજગાર શોધી આપવો પડશે. મારા સપનાઓને પાખો આપવામાં તમે મારો સાથ તો આપશો ને? હા હંસા, કનુ તારી જોડે હંસ બનીને જરૂર ઉડશે. કનુ,